જે મામલો છે કૌભાંડમાં તપાસ બાદ 111 એજન્સીઓને કાયમી ડિબાર્ડ કરાઈ છે। અંદાજે 256 કરોડનું કૌભાંડ આવ્યું હતું સામે। ખોટા બિલો બતાવી કામગીરી કર્યા વગર કોન્ટ્રાક્ટરોએ રૂપિયા ચાઉ કર્યા હતા। કૌભાંડના પર્દાફાશ બાદ કોન્ટ્રાક્ટરોને અગાઉ પણ ડિબાર્ડ કરવામાં આવ્યા હતા। ડિબાર્ડ કરાયા બાદ કોન્ટ્રાક્ટરો કોર્ટમાં ગયા હતા અને સમગ્ર મામલે રજૂઆતો સાંભળ્યા બાદ કાયમી ડિબાર્ડનો નિર્ણય લેવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટરો દ્વારા ખોટા બિલો મૂકીને સરકાર સાથે ખુલ્લેઆમ છેતરપિંડી કરાઈ હતી। મહીસાગર જિલ્લાના 714 ગામોમાંથી 169 ગામોમાં કામગીરી હજુ સંપૂર્ણ બાકી છે, જ્યારે 320 જેટલા ગામમાં માત્ર એકાદ ફળિયામાં જ કામગીરી થઈ છે। હાલ 111 એજન્સીઓને કાયમી ડિબાર્ડ કરાતા કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ છે, પરંતુ લોકો તો હજુ પણ પાણી માટે તરસી રહ્યા છે। સમગ્ર મામલે કૌભાંડીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। તો જે પ્રમાણે નળ સે જળ યોજનાનું કૌભાંડ અને આ કૌભાંડમાં હવે 111 એવા કોન્ટ્રાક્ટરો જેમને ડિબાર્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સંવાદદાતા આશીષ ઠાકર ફોનલાઈન પર છે। આશીષ, એક તરફ નળ સે જળ યોજનાનો લાભ ન મળે તો લોકો ચોક્કસથી સરકાર પર જ આક્ષેપ કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વાંક તો કોન્ટ્રાક્ટરોનો હોય છે, જે પૈસા તો સરકાર પાસેથી લે છે પણ કામ નથી કરતા। હાલ જે 111 કોન્ટ્રાક્ટરો છે તેમાં આગળ શું કાર્યવાહી થશે, કારણ કે ડિબાર્ડ પૂરતી જ કામગીરી યોગ્ય ના કહી શકાય? જી, મહીસાગર જિલ્લાની વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના બહુચર્ચિત નળ સે જળ કૌભાંડમાં 111 એજન્સીઓને ડિબાર્ડ કરવામાં આવી છે અને કાયમી ધોરણે તેમને ડિબાર્ડ કરવામાં આવ્યા છે। આનાથી વર્ષ 2021-22 થી આ પ્રક્રિયાઓ ચાલી રહી છે અને માત્ર નોટિસો અને કાર્યવાહી થાય છે, પરંતુ નક્કર કોઈ પગલાં લેવામાં નથી આવતા। સરકારની નિર્ણય લેવાની શક્તિ અને સરકાર અધિકારીઓ દ્વારા આપવામાં આવતી નોટિસ વચ્ચે નળ સે જળની યોજનામાં લોકોને પાણી નથી મળી રહ્યું એ વાસ્તવિકતા છે। TV9 અત્યાર સુધીમાં ઘણા એવા અહેવાલો બતાવ્યો કે જ્યાં છેવાડાના માનવી સુધી હજી સુધી પાણી પહોંચ્યું નથી, ત્યારે સરકારના પૈસા, જે લોકો ટેક્સ ભરે છે ને ટેક્સના પૈસા સરકાર પાસે જાય, સરકાર યોજના મારફતે તેને અમલીકરણમાં મૂકે છે, ત્યારે આ સરકારના નાણાં જ્યારે પાણીમાં ગયા હોય તેમ કોઈ પણ જગ્યાએ કામ નથી થયું। મહીસાગર જિલ્લાની વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં 714 ગામમાંથી 169 ગામમાં સરકારી અહેવાલ પ્રમાણે 169 ગામમાં કામગીરી સંપૂર્ણ બાકી છે, જ્યારે 320 થી વધુ ગામમાં માત્ર એકાદ ફળિયામાં પાણી આવે છે। ત્યારે કહી શકાય કે સૌથી મોટું આ કૌભાંડ છે ને એમાં પણ લાલિયાવાડી ચાલતી હોય તેમ નેતાઓ પણ જઈને બચાવના મોડમાં હોય, જાણે કોન્ટ્રાક્ટર બચાવ સમિતિ લઈને આવ્યા હોય તેમ આવે છે અને કોઈ જ કાર્યવાહી થતી નથી। ત્યારે આ ફરીથી એક વખત ડિબાર્ડ કરવામાં આવ્યા છે, પરંતુ લોકોની માંગણી એવી છે કે આ જે કોન્ટ્રાક્ટરો છે તેમના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવે અને નાણાં વસૂલાત કરવામાં આવે અને છેવાડાના માણસો સુધી પાણી પહોંચાડવામાં આવે। આશીષ, જ્યારે સવાલ એ થાય છે કે 256 કરોડનું આ કૌભાંડ છે, એટલે 111 જે કોન્ટ્રાક્ટરોની એજન્સી તેમને ડિબાર્ડ કરાઈ છે તે વાત બરાબર, પણ શું કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવશે તેવી કોઈ શક્યતા? સૂત્રો દ્વારા એવી માહિતી આવી છે કે તેના વિરુદ્ધ કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે અને સાથે સાથે પાણી સમિતિમાં જે કઈ સરપંચ હોય કે તે ગામના જે કઈ પ્રતિનિધિ રહ્યા હોય તેમને પણ તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે તેવા અહેવાલ મળી રહ્યા છે। આભાર આશીષ સમગ્ર માહિતી બદલ। તો 256 કરોડનું આ કૌભાંડ, તો જે પ્રમાણે 111 કોન્ટ્રાક્ટરોની એજન્સી અને તેમને ડિબાર્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ સરકારી તિજોરીમાં 256 કરોડનો આ ફટકો ખૂબ જ મોંઘો પડી શકે, કારણ કે આ યોજના એ ગરીબ લોકો માટે હતી, એ છેવાડાના ગામના લોકો માટે હતી, જેમને નળથી સીધું જળ મળે તે પ્રકારની યોજના। પરંતુ આ એ તમામ કોન્ટ્રાક્ટર અને આ તમામ એજન્સીઓ જે કામ ન કરે ને માત્ર સરકારમાં બિલો મૂકીને પૈસા લઈ લેતા હતા, અને જે યોજનાનો લાભ હોય એ છેવાડાના ગામ સુધી તો પહોંચતો જ નહોતો। હવે આ 111 કોન્ટ્રાક્ટરો સામે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું।